હેલો મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલમાં. તો મિત્રો, આજે આપણે થોડુંક પોલીસ કોન્સ્ટેબલ 2024 અને લેખિત પરીક્ષાનો જે અભ્યાસક્રમ અને જેનો ગુણભાર જે છે એનું થોડું આપણે એનાલિસિસ કરશું અને આગળ તેની કેવી રીતે તૈયારી કરવી જે એના વિશેની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો આ વિડીયોને અંત સુધી જોશો તો તમને કેવી રીતે વાંચન કરવું, શેના ઉપર વધારે ભાર દેવો, તો એનો તમને થોડો આઈડિયા આ વિડીયો દ્વારા મળી શકે છે. તો ચલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ 2024માં જે એક્ઝામ પેટર્ન જે છે, તો એક્ઝામ પેટર્ન બદલાવી છે. બરાબર, તમે હસમુખ પટેલ સરનું ઇન્ટરવ્યૂ જોયું હશે તો એની અંદર તેમને ડિટેલમાં બધું કીધેલું છે. બરાબર, પણ કેટલાક ફેક્ટ એવા છે કે જે આપણે તૈયારી કેવી રીતે કરવી એના વિશે આપણે ચર્ચા કરશું. તો મિત્રો, તમે જુઓ, રિટન ટેસ્ટ જે છે એની અંદર MCQ પ્રકારના પ્રશ્નો હશે. ટોટલ 200 પ્રશ્ન હશે અને 200 માર્ક્સ હશે. પણ 200 પ્રશ્ન એક પેપરમાં નહીં હોય, એના બે પાર્ટ હશે. એટલે પાર્ટ એ અને પાર્ટ બી. જે પાર્ટ એ તમારે કેટલા માર્ક્સનો રહેશે? 80 માર્ક્સનો રહેશે. બરાબર, અને પાર્ટ બી રહેશે 120 માર્કનો. દરેક પ્રશ્નનો નેગેટિવ માર્કિંગ છે 0.25, જે 3 કલાકનો સમય છે. બરાબર, અહીંયા સુધી તો આપણને બધાને ખબર હોય. હવે આપણે મિત્રો જોઈએ પાર્ટ એમાં જે 80 માર્ક્સનો જે પાર્ટ એ છે એમાં 80 MCQ હશે, પરંતુ એની અંદર મિનિમમ 40% માર્ક તમારે ક્વોલિફાય કરવા માટે જરૂરી છે. બરાબર, બંને પાર્ટ જે પાર્ટ એ અને પાર્ટ બી, બંને પાર્ટમાં ઇન્ડિવિજ્યુઅલી તમારે 40% માર્ક્સ લાવવાના રહેશે. જો તમારે પાર્ટ એમાં 40% માર્ક્સ ન આવ્યા અને પાર્ટ બીમાં જો તમે 80% માર્ક્સ આવ્યા તો તમે ક્વોલિફાય નહીં ગણાવો. બંને પાર્ટમાં તમારે ફરજિયાત ક્વોલિફાય થવું પડશે અને ક્વોલિફાયનું મિનિમમ ધોરણ કેટલું છે? તો 40%. બરાબર, હવે આપણે સિલેબસની વાત કરીએ તો પાર્ટ એની અંદર મેઇન 3 ટોપિક એટલે કે 3 સબ્જેક્ટ આપેલા છે. રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન, જેના 30 માર્ક્સ છે અને ટોટલ 30 પ્રશ્નો હશે. પછી છે કોમ્પિટિટિવ એપ્ટિટ્યૂડ, તો એના પણ 30 માર્ક્સ છે, 30 પ્રશ્નો. અને કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ, જેના 20 માર્ક્સ છે. હવે મિત્રો, આમાં કેટલું ક્લેરિફિકેશન આપણે આપીએ કે રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનમાં તમારે ગણિત આવશે નહીં. બરાબર, કોમ્પિટિટિવ એપ્ટિટ્યૂડની અંદર તમારે મેથ્સ આવશે. ઓલું રિઝનિંગ આવશે, જેમાં તાર્કિક રીતે તમારે તાર્કિક બુદ્ધિનો યુઝ કરીને તમારે પ્રશ્નના જવાબ આપવાના રહેશે. ત્યાર પછી આ કમ્પ્રેહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ, એટલે આમાં ગુજરાતી વ્યાકરણ નથી. ગુજરાતી લેંગ્વેજ વાંચો એટલે તમને એમ થાય કે ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો આવશે, ક્યાંથી વ્યાકરણના પ્રશ્નની તૈયારી કરવી, આ તે એ ગુજરાતી વ્યાકરણ આમાં છે જ નહીં. બરાબર, તમને એક ફકરો આવશે, એ ફકરાના આધારે તમને નીચે ક્વેશ્ચન પૂછવામાં આવશે, તેના 4 ઓપ્શન હશે. એ ફકરો વાંચીને તમારે એ પ્રશ્નનો જવાબ ગોતીને તમારે સાચો જવાબ ટીક કરવાનો રહેશે. એની પણ આપણે ભરપૂર પ્રેક્ટિસ કરવાની છે આપણી ચેનલમાં, કે આપણે એ ફકરાને કેવી રીતે સમજવો, એનો સંક્ષેપમાં આપણે સમજીને કોઈ પણ પ્રશ્ન પૂછે તો એનો આન્સર આપણે કેવી રીતે આપવો, એની પણ આપણે પ્રેક્ટિસ કરવાના છીએ. ભરપૂર પ્રેક્ટિસ કરશું આપણે આ ચેનલમાં. તો આ ચેનલને ફોલો કરતા રહીજો, સબસ્ક્રાઈબ કરી દો એટલે તમને રેગ્યુલર વિડીયોઝ મળતા રહેશે. ત્યાર પછી મિત્રો, આ રિઝનિંગ અને આપણે રિઝનિંગ માટે આપણે શું કરશું? તો કે રિઝનિંગ માટે આપણે દરરોજના કે આપણે વીકમાં 3 થી 4 વિડીયો તમને એવા આપીશ કે જેની અંદર જે અગાઉની પરીક્ષામાં કોઈ પણ પરીક્ષા હોય એની જે પૂછાયેલા પ્રશ્નો હોય એને આપણે સોલ્યુશન લાવશું આપણે. બરાબર, પૂછાયેલા પ્રશ્નોનું જે રિઝનિંગના પ્રશ્નો પૂછાયેલા છે તો એવી રીતે આપણે એની તૈયારી કરશું. અને મેથ્સમાં પણ આપણે પૂછાયેલા પ્રશ્નોની આપણે તૈયારી કરશું. અને ત્યારબાદ અલગ અલગ પ્રકારના જે પણ મેથડના પ્રશ્નો છે તો તેના આપણે મોડલ પેપર તરીકે પણ તેનો મોડલ પેપરમાં જે આવતા છે એવા પ્રશ્નો પણ આપણે સોલ્વ કરશું. અને ત્યાર પછી આપણે આનો અલગથી જ આપણે તમને અઠવાડિયામાં એટલે કે એક વીકમાં 2 થી 3 વિડીયો તો તમને મળશે કે જેની અંદર કોમ્પ્રિહેન્શન કેવી રીતે સોલ્વ કરવો, કેવી રીતે આન્સર દેવા, એના વિડીયો પણ તમને મળશે. બરાબર, તો 80 માર્ક્સની આપણે તૈયારી ભરપૂર કરશું. પણ આ 80 માર્ક્સ જે છે, આ 80 માર્ક્સ તમારે વાંચે નહીં આવે. બરાબર, તમે વાંચનથી આ તમારે માર્ક્સ નહીં આવે. આમાં તમારે વાંચનની સાથે સાથે તમારી સમજણ અને સતત પ્રેક્ટિસ જરૂરી છે. જો પ્રેક્ટિસ નહીં હોય તો તમારે આ ટૉપિકની અંદર એટલે પાર્ટ એની અંદર તમારે માર્ક્સને કવર કરવા થોડા મુશ્કેલ પડી શકે. બરાબર, એટલે પ્રેક્ટિસ ભરપૂર કરવાની. ત્યાર પછી પાર્ટ બી જે છે, પાર્ટ બી તમારા વાંચનથી આવશે. પાર્ટ બીમાં પણ મેં તમને કીધું એમ 40% મિનિમમ ક્વોલિફાઈ સ્ટાન્ડર્ડ છે. નેગેટિવ માર્ક 0.25 છે, પણ ઓપ્શન પણ ટીક કરવો ફરજિયાત છે. હવે એની અંદર પણ
ત્રણ ટોપિક આપેલા છે. સૌથી પહેલાં છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું બંધારણ, જેના 30 પ્રશ્નો હશે, જેની આપણે સિરીઝ ચલાવશું આપણે, કે તમને ડેલી 20 પ્રશ્નો મળશે, જે જીસીઆરટી અને એનસીઆરટીના જે પુસ્તક છે એમાંથી પ્રશ્ન કાઢેલા તમને રેગ્યુલર પ્રેક્ટિસ માટે આ ચેનલમાં તમને આપવામાં આવશે. ત્યાર પછી કરંટ અફેર, સાયન્સ, ટેકનોલોજી અને જનરલ નોલેજ. તો આના પણ 40 માર્ક છે, બરાબર. 120માંથી 40 માર્ક છે, એટલે કે 33% માર્ક્સ થયું, જેની અંદર કરંટ અફેર છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ. તો કરંટ અફેર અને સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે તો આપણે જે રોજબરોજની જે ક્રિયા હાલે છે એના ઉપર આપણે કરંટ અફેરનું આપણે જોઈશું આપણે, બરાબર. કરંટ અફેર આપણે એને કવર કરી લઈશું, અને સાયન્સ એન્ડ ટેકનોલોજી પણ એની સાથે સાથે આપણે કવર કરતા જઈશું. બાકી જનરલ નોલેજ તો તમારે વાંચન રહેશે જ, બરાબર. જનરલ જે ફેક્ટ આધારિત ક્વેશ્ચન હોય કે પછી કોઈ પણ સબ્જેક્ટમાં ન હોય તો એવો કોઈ પણ માની લો કે ભારતના રાષ્ટ્રપિતા કોણ છે, તો એ બંધારણનો પ્રશ્ન નથી, એ જનરલ નોલેજનો પ્રશ્ન છે, બરાબર. ત્યાર પછી ત્રીજો છે હિસ્ટ્રી, કલ્ચરલ હેરિટેજ એન્ડ જિયોગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત. હવે આમાં મિત્રો જો મેન્શન કરેલું છે ભારત અને ગુજરાતનું બંનેનું ઇતિહાસ, કલા અને સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ, આ ત્રણેય ભારત અને ગુજરાત બંનેનું હોઈ શકે છે, એટલે આપણે તૈયાર કરવાનું બંનેનું, બરાબર. તો આ થયા 120 માર્ક, બરાબર. તો આ 2 પાર્ટ છે. તો મિત્રો આપણે તૈયારી માટે હું તમને ક્વેશ્ચન પેપર આપતો રહીશ, તમને દરેક ટોપિક વાઇઝ હું તમને પ્રશ્નનો આપણે વિડીયો આપતા રહીશું. તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો, જેથી તમને સારી એવી પ્રેક્ટિસ થઈ જાય. પાર્ટ એ માટે પણ આપણે એની બહુ સરળ રીતે અને રેગ્યુલર આપણે પ્રેક્ટિસ કરતા રહીશું. હજી તો ફિઝિકલ ટેસ્ટ ચાલુ થશે, પછી આપણી પાસે થોડો સમય રહેશે, બરાબર. તો આપણે અત્યારથી ચાલુ કરશું તો તમને પ્રોબ્લેમ નહીં આવે, બરાબર. તો જો મિત્રો તમને આ વિડીયોની અંદર તમને જો માહિતી યોગ્ય લાગી હોય, એટલે કે આપણે જે રીતે તૈયારી કરવી છે, જો તમને એવું લાગતું હોય કે આપણે આવી રીતે તૈયારી કરવી છે, તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દીજો, એટલે જ્યારે પણ કોઈ પણ ટોપિકનો વિડીયો આવે તો તમને નોટિફિકેશન મળી રહે. તો ચલો મિત્રો, મળશું આપણે એક હવે બીજા ટોપિક સાથે. જય હિન્દ, વંદે માતરમ.